સાંસદ ખેલ સ્પર્ધા 2025 અંતર્ગત વડોદરા શહેરના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટે સ્પર્ધાનું 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ ખેલ સ્પર્ધા 2025 હેઠળ આયોજિત આ કરાટે સ્પર્ધામાં અંડર 14, અંડર 17 તેમજ ઓપન એજ ગ્રુપમાં ભાઈઓ અને બહેનો માટે આ સ્પર્ધા યોજાઈ રહી છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો। આ સ્પર્ધામાં ખાસ કરીને ઓપન એજ ગ્રુપમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર અબરાર સૈયદના પુત્ર ઉવેઝ સૈયદે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો, વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે। આ 3 દિવસીય કરાટે સ્પર્ધામાં અંદાજિત 2000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે, જે વડોદરા શહેરમાં રમતગમત પ્રત્યે વધતી રસદારી દર્શાવે છે। સાથે જે ખેલાડીઓએ વિજય થયા છે તેઓને સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરાયા। આ સ્પર્ધાનું સફળ આયોજન કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા તથા કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે। સમગ્ર ટુર્નામેન્ટ જનરલ સેક્રેટરી મહેશ રાવલ અને વિકાસ સોઢીની આગેવાની હેઠળ યોજાઈ રહી છે। સાથે જ કાશિમ દાવ, ઝાબિર ખાન, હિરેન, આદિત્ય બંડાલ સહિતના રેફરીઓની રેફરીશિપ હેઠળ સ્પર્ધાઓ સંપન્ન થઈ રહી છે। આજે રોજ સાંસદ ખેલ સ્પર્ધા 2025 જે વડોદરામાં સમાજ સ્પોર્ટ ઇન્ડોર કોમ્પ્લેક્સમાં ચાલી રહી છે, જેમાં પહેલા દિવસે ભાઈઓ તેમજ બહેનોનું કાતાની કોમ્પિટિશન કરવામાં આવી। બીજા દિવસે એટલે કે આજે બધા જ ભાઈઓની કુમિતે ફાઇટ કરવામાં આવી છે અને હજી આવતીકાલે બહેનો પણ તેમાં ભાગ લેશે ફાઇટ માટે। આ બધું જે સંચાલન છે એ ટેકનિકલ સંચાલન કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા દ્વારા કરવામાં આવી છે, તેમજ ગુજરાતની એક માન્ય પ્રાપ્ત કરાટે ડો ફેડરેશન ગુજરાત જે બોડી છે તેમના આપણા માન્ય શ્રી હાંસી કલ્પેશ ખત્રી સર દ્વારા સંચાલન છે। તેમના ગુજરાતના સેક્રેટરી મહેશ રાવલ સરનો પણ ઘણો સપોર્ટ છે અને તેમના ટ્રેઝરર વિકાસ સોઢી પણ આમાં સપોર્ટ કરી રહ્યા છે। કેટલા ખેલાડીઓ ભાગ? આ બધી ટુર્નામેન્ટમાં દરરોજે 300 થી 500 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને એમ મળીને 3 દિવસે ભાઈઓ અને બહેનો બધી ટુર્નામેન્ટ કરી રહેવાના છે। પ્રતિક સિંઘાનિયા, વાઇસ પ્રેસિડેન્ટ કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા।